child must be moral, not religious. આજના મા બાપ અને શિક્ષણ સંસ્થા બંનેની ભારે જવાબદારી છે. આપણે એને ધર્મ નથી આપવો, સંપ્રદાય નથી આપવો, એને હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન, બુદ્ધ આવું નથી બનાવવું. ચાલશે, એની અંદર પરિપક્વતા આવશે, સમજણ આવશે, ત્યારે એનો ધર્મ કયો છે એ નક્કી કરશે. પણ તમારે એને મા બાપે બાળપણથી પહેલા ઘરે, બહાર સમાજની ચોખટ પર પગ મૂકે પહેલા એને મંદિર નહીં જાય ચાલશે, દીવો અગરબત્તી નહીં કરે ચાલશે, થોડાક શ્લોક નહીં બોલે તો ચાલશે, પણ એને મોરલ એજ્યુકેશન આપો, નૈતિક. એને એ શીખવાડો સાચું બોલવું છે, ખોટું કરવું જ નથી બેટા, ખોટાની સાથે ઊભા નથી રહેવું, ખોટી વાત સ્વીકારવી નથી, ખોટા માણસો જોડે સંબંધ રાખવો નથી, કોઈ વ્યસન તરફ નથી જવું બેટા, બધા નિયમો પાળો, શિસ્ત રાખો બેટા, મોટાને રિસ્પેક્ટ આપો, માન કરો, એને નૈતિક શિક્ષણ આપો. આ થાય, આ ના થાય, અને એનો નિર્ણય એને લેવાનો. હા, સમજણ આપો શરૂઆતમાં, એનો નિર્ણય એને લેવાનો. પશ્ચિમના દેશો અઠવાડિયામાં એક દિવસ રવિવારે 2 કલાક માટે ચર્ચમાં જાય છે. એનું પરિણામ એ પછી આખો મહિનો દેખાય છે. એ નૈતિક છે, એ પૂજા પાઠ શ્લોક ગાન એમાં નથી. એ એવું વિચારે છે આ ખોટું છે, આ સાચું છે, આ મારાથી થાય, આ મારાથી ન થાય, મારાથી કામની અંદર બેઈમાની ન થાય, મારે મારા કામ સાથે પ્રામાણિકતાથી કામ કરવાનું છે, મારે વફાદારીથી નોકરી કરવાની છે, મારે મારા મા બાપને છેતરવા નથી. આ જે નૈતિક શિક્ષણ છે એ આપીશું તો હું ચોક્કસ ખાતરીથી કહું એ નિર્ણય લેતું થઈ જશે નવી પેઢી. અને એકલા મા બાપનો હિસ્સો નથી. હા, શરૂઆત મા બાપ કરશે, પણ દરેક શાળાઓએ સૌથી પહેલા વિષયોનું જ્ઞાન આપવાનું છે. પણ સૌથી પહેલું જ્ઞાન શાળાઓ જો કોઈ આપવું હોય તો એને એક અભ્યાસક્રમ અંદર દાખલ કરવા જેવું છે. એને એક પીરિયડ સમયપત્રકમાં ગોઠવવું જોઈએ જેમાં નૈતિકતાની જ વાત આવે. પ્રાર્થના, પૂજા, ધર્મ, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન કશું નહીં. એને એ શીખવાડવામાં આવે કે તું નિર્ણય લે બેટા, બસ સાચું શું ખોટું શું, સમાજમાં સાચું શું છે ખોટું શું છે, દેશમાં સાચું શું છે ખોટું શું છે, એનો નિર્ણય તું લે અને પછી તારી જાતને ઘડ. આ રીતે કરીશું તો જ આગામી પેઢીને બચાવી શકાશે. બાકી બધા માધ્યમો હોય, ટીવી હોય, ચલચિત્ર હોય, જાહેરાતો હોય, તૂટી પડ્યા છે. ખેદાન મેદાન કરી કાઢશે આવનારી નવી પેઢીનું. એટલે ધર્મ નહીં બચાવી શકે. માટે બધાને ધાર્મિક પછી બનાવીશું, પહેલા એને નૈતિક બનાવીએ, એને મોરલ એજ્યુકેશન આપીએ. બસ જુઓ નવી પેઢી દેશને ક્યાંય પહોંચાડી દેશે.